સમોસા કેવા હતા ભાઈ? બોલા રિવ્યુ હાલ. કેવા હતા કે ને? હે સાચું સાચું કે મારી જિંદગી મેં પહેલી ફેર ખાધા મેં પહેલી વખત ખાધા. મસાલો હતો જ ને સીધો પેલું શું કહેવાય બટાકામાં ભાજી એકલી બંધી દીધી. 10, 15, 20, 25, 30, 35, 40, નોની લેવા. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગમાં. તો આજે આપણે પૂનમ છે એટલે જઈએ છીએ ભાવનગર. તો વ્લોગમાં આગળ સુધી બન્યા રહેજો. ભાવ મૂકી દે અંદર બેગમાં. મૂકી દો સાઈડમાં, મૂકી દે. ભલે લેવાનું નીકળી જતા. તો જો આપણે જવા માટે કમ્પ્લીટ રેડી થઈ ગયા છે. કોને બને બધું મફલર કેવું બધી દીધું. તો પપ્પા બાઇક ચાલુ કરે. હવે આપણે જવા માટે નીકળી ગયા છે. જો આપણે વટામણ ચોકડી આવ્યા છે અને વાગ્યા છે 7:30 ને આપણે નાસ્તો કરવા માટે ઉભા રહીએ છીએ. વાર બધા બગડી જ આવતા હતો. વાર ખરા ને આપણે નહીં એટલે. ચલો આપણો નાસ્તો આવી ગયો છે. નાસ્તામાં છે આજે પાપડી. તો ચલો ફટાફટ નાસ્તો કરી લઈએ અને ભાઈ નીકળીએ આગળ. ચલો આપણે નાસ્તો કરી લીધો છે, હવે નીકળીએ. હેડો હવે નીકળીએ પાછા રૂટીન. શું કહેવાય પાછળ આપણે નીકળીએ આગળ. એમ નાસ્તો થોડો કરી લીધો આગળ. ઉભા રહીશું ચા બા પીવા. ઉનાળા ચાલે એટલે તો વધારે ઉપર રહેવું પછી આપણે. જો અહીંયા આપણે ખાવા માટે ઉભા રહ્યા હે. બાઇકમાં જઈ તારું બરોબર બધી ધોરા દુકાન ગયું ને 10-20 કિલોમીટર ગયું ને. 10 કે 20 કિલોમીટર હજુ ધોરા બાકી છે. જો આપણનો વ્યૂ તમે કેટલો જોરદાર વ્યૂ છે. હા બસ થાક ખાધા પછી આપણે નીકળ્યા પછી આગળ રસ્તે પાછા. બીજો આપણે ચા નાસ્તો કરવા પડે ને. બીજી વાર નહીં ધોળા ચોકડી વાર જવા થઈ જાય. વાર શું કરે? આપણે નાસ્તા માટે સમોસાનો ઓર્ડર આપ્યો છે. ચલો આપણા સમોસા આવી ગયા છે. હવે ફટાફટ નાસ્તો કરી લે બીજી વાર. આપણે સમોસા એવું ખાઈ લીધું. હવે આપણે નીકળે પાછા રૂટ પર ભાવનગર જવા માટે. સમોસા કેવા હતા ભાઈ? બોલા રિવ્યુ હાલ. કેવા હતા કે ને? હે સાચું સાચું કે મારી જિંદગી મેં પહેલી ફેર ખાધા મેં પહેલી વખત ખાધા. મસાલો હતો જ ને સીધો પેલું શું કહેવાય બટાકામાં ભાજી એકલી બંધી દીધી. પેલો હવે નીકળીએ કઈ ગઈ છે ભાવનગર જવાનું. બધા જોઈ રહ્યા આપણે ભાવનગર. આપણે પડોલિયા નદી બ્રિજ ખરો અહીંયા આગળ બાઇકને તાળું પાડવા માટે મૂક્યું છે. ઉનાળાને લીધે ગરમ બહુ થઈ જાય એટલે. આ નદી છે, એક સમય નદી હતી અહીં. પેલા બધા દેખાય મીઠાના ખેતર છે બધા. જો બધા ઝૂમ કરી એ બધા મીઠાના ખેતર છે. શું કરેલા મોટે બોલ. આપણે થાક કરી દીધો. હવે નીકળીએ પાછા. આપણે અહીં ભાવનગર આવી ગયા છે મંદિરે. આજ તો બહુ ભીડ છે. આજે હોળીની પૂનમ ને એટલે આજ ભીડ વધારે. ધૂળેટીની પૂનમ આમ પર જો ખાલી પાર્કિંગ ખાલી. આજે બહુ ભીડ છે. આજે દર્શન કરવામાં થોડી કષ્ટી વર્ષે કદાચ નહીં. કેવું લાગે દર્શન કરવા? વાર લાગશે ને પર? હેડો જેકેટ બીજો આપણે આવી ગયા છે ભાવનગર. આજે ભીડ જુઓ ખાલી. જો આપણે મંદિરે આવી ગયા. બધા કમેન્ટમાં જઈ ખોડિયારમાં લખી દેજો. જુઓ આ ભીડ કેટલી બધી ભીડ છે. છેક શેડ પૂરો થાય ત્યાં લગી ભીડ છે. આપણે ઠેક પાછળ ઉભા રહ્યા છે. ભીડ છેક સામે સુધી છે લાંબી લગીને. જુઓ તમે અંદાજો લગાવ્યો હોય કેટલી બધી ભીડ છે. ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે. હવે આપણે આગળ જે કંઈ વસ્તુ લેવાની લઈ લઈએ. પછી ઉપર જઈએ ફોટા પાડવા માટે. શું કરે જઈએ આપણે. એવું બધું હે.
આપણે ખોડિયાર માતાની ચોપડી લેવાની હતી પણ આ મળી નહીં એવું કોઈ 14 નંબરની દુકાને જાવ તો આપણે 14 નંબરની દુકાને જઈએ છીએ. શું મેઘાનું મેઘાએ જાન મંગાવી સારું કહેવાય. હોનાની કે ચોદી લોખંડની એટલે કલરની વાત કરું લે હું તો હોના કલર હોનાની 14 નંબરની દુકાન જોતો રહે છે. એક તોલાની નહીં આ બધું હોનું જ છે જો નખણ. આ બધું શું કહેવાય કોમેન્ટ કરો. આપણને ખોડિયાર માતાની ચોપડી મળી ગઈ છે આપણે અહીં લઈ લઈએ. ચોપડી તો આપણને મળી ગઈ છે. હા હવે શું લેવાનું ઓઢણી તાકાત તારી સાથે ભાવા માટે ઓઢણી લેવાની છે. લે ભાવ તારા માટે ઓઢણી લઈ લઈએ. એવું ખબર નહીં ચશ્મા લેવાના ને ભાઈ લઈ લઈએ ને. આપણે ઓઢણી લઈ લીધી છે દુકાનેથી. ચશ્મા તો આપણે ના ગમે. કઈ લેવી 10 15 20 25 30 35 40 નોની 50 લેવાની. કઈ ભાઈ બોલે ને તું કહેલી કાચી કરે 10 આ કાચી કઈ લે બે અંદર કાચી આપણો કાચી ગાય શરબત આવી ગયું છે તો પી લઈએ. આપણે શરબત પીએ છીએ હાલમાં. સારો છે શરબત. હા ભાઈ હજુ પીવાનું ચાલુ નહીં કર્યો. કયા વિચારમાં ભાઈ? પછી આવી ગયા આપણે ગાંઠિયા લેવા માટે. હવે ભાવનગર આવીને ગાંઠિયા ના લઈએ તો ચાલે જ નહીં. ગાંઠિયા આપણે લઈ લીધા. મૂકી દે. હા એટલે મેઘા તો ચેન લઈ લેજે. લીધી ચેન લીધી. આ ચેન લીધી છે રિયલ ગોલ્ડ નહીં. લેવાનું તો બધું લઈ લીધું. હવે આપણે ઉપર ફોટા પાડવા જઈએ. તળાવ છે આપણે ઉપર નથી જવા દેતા અત્યારે એટલે આપણે પછીની પૂનમમાં આવીશું ત્યારે ફોટા પાડીશું. આ દાદાને પાણી પીવું હતું તો આપણે એમને પાણી પહેલાં ભરી આવીએ પછી ઘર માટે નીકળીએ. હા તો દાદા માટે આપણે પાણી ભરીને આવ્યા આપી દઈએ. આવી કોઈકની મદદ કરતા રહે. આપણે આ ચશ્મા લીધા છે. કેવા લાગે ચશ્મા કમેન્ટ કરો બધા. તો હવે આપણે જઈએ ઘરે. ચલો હવે નીકળીએ ઘરે. બેસી જાઓ બાઈક પર. નહીં બેઠો આવું ઊભો ને. આપણે રસ્તા પર જતા હતા અને આપણને પેલું જે કાડિયાર વિસ્તાર ખરો ને આગળ હરણ ઘણા બધા દેખાયા. જો તમને બતાવું ઝૂમ કરીને દેખાય તો દેખાય જ છે. ગાયના બચ્ચા એટલે હરણ આવે જો ને. વિડીયો આપણે પેલું મોબાઈલ હલકો એટલે બહુ દેખાય છે ને પણ હરણ છે. સિંગડાવાળું હરણ કઈ ગયું છે એ લગભગ જો દેખાય તો જુઓ. જે પેલું ચરાય ને એ સિંગડાવાળું. ચાલો આપણે હરણ જોઈ લીધા. હવે કન્ટિન્યુ થઈએ પાછા. હજુ ખાવાનું બાકી. તો આપણે અહીંયા એક હોટલમાં આપણે જમવા માટે રોકાયા છે. આ તો પાણી પીને પેટ ભરવાનું આજે નહીં બસ. પાણી પીને પેટ ભરવાનું આપણે હવે એટલે કરીએ આપણે. ચલો જમવાનું આવી ગયું છે. જમવામાં છે પનીરનું શાક અને રોટલી. તો ફટાફટ જમી લઈએ. ચલો આપણે હવે જમી લીધું છે. હવે આગળ નીકળીએ પાછા. પછી બાઇકને લાગી હતી ભૂખ એટલે ફટાફટ પેટ્રોલ પૂરાઈ દીધું એમાં. પાણી બી બોટલમાં આપણે પતી ગયું હતું. તે ભાવો ભરવા ગયો પાણી જો અમે ભરે. આપણે હવે ઘરે પકી જવાયા છે. શું દેખાય જો આ બધું શું કોમેન્ટ કરો બધા. તો આવું ક્યાં ફરક થયું? બધા કોમેન્ટ કરી દેજો કે આપણું ક્યાં ફરગાવવામાં આવે. ચલો હવે આપણે આવી ગયા છે ફાઇનલી ઘરે. આજ તો બહુ ખરેખર બહુ થાકી ગયો આજે તો. અને આજ તો આવતા તો અમે જીવડે એટલા બધા ફરક ના પૂછો વાત. ચલો આપણે આવું બ્લોગ એન્ડિંગ કરીએ. જો આજના બ્લોગ ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ નવા બ્લોગમાં. ઓકે બાય.